તા પપ્પાને કે છે લાઇટ બિલ ભરી આવે કે આ મહિનાનું એ બાકી છે ને આ મહિનાનું એ બાકી છે ને ફ્રીજ ઉપર પડ્યું છે. મારે કાંઈ એની હારે વાત નથી કરવી. એની હારે વાત કરી કરીને આપણો આખો દિવસ બગડે. તો જવા દે ને, એની હારે કોણ વાત કરે. અને ખાવાનું આપી દેજે, ફ્રીજમાં પડ્યું છે. જે એક કામ કરો, સોસાયટીમાં જઈને બોલો એટલે છે ને બધાને ખબર પડે કે આપણે બે બાધે છે. જાઓ, હું જરીક એને કંઈક કહું ને તો એમ જ કે બસ તું મને આખું જિંદગી સંભળાવ્યા જ રાખે છે. આખી જિંદગી હજી પૂરી તો થવા દો તમે. ઘરમાં આટલી મોટી જીબડી હાલે છે તમારી, તો બાર કેમ તમારી હાવ આટલી અમથી થઈ જાય છે? હું તારા પપ્પાને 2 અઠવાડિયાથી એમ કહું છું કે ઓલા બાથરૂમનો નળ ફિટ કરવાનો છે, પણ નહીં, મને તો એમ જ કહે છે કે રવિવાર આવે ને ત્યારે. પણ કયો રવિવાર? આ 2025 આવી ગયું. મને તો હજી સુધી ખબર નથી પડતી કે કયા રવિવારની રાહ જોવે છે. મને લાગે છે આવતા વર્ષે જ ફિટ થાય, 2026માં જ. તે એને બસ રવિવાર થાય એટલે એ મસ્ત આમ હાથ રાખીને ખબર નહીં હેના લીલા લેર ને સપના જોતા હોય. મને તો ઈ જ ખબર નથી પડતી. બોલ, બસ થાળીમાં ક્યારે આપણે ખમણ આવે અને ચા ક્યારે આપણે ઢીચીને જાય અને હાન થાય ને એટલે ઘર ભેતા થાય. પણ એમ નહીં કે આપણે ઘરના કામ આપણે પેલા કરીએ એમ. ઓલી બાજુવાળી હમણાં એમ કહે કે મારે આ કરવાનું છે, તો ઈ હટ જાય ને હટ પાછા આવશે. અને હું કંઈક કહું ને તો તારા પપ્પાને તો છે ને ખબર નહીં આમ હું આમ તમરો ચડી જાય. પણ હમણાં બાજુવાળા કંઈક કહે છે ને તો એને પેટમાં ગલગલિયા થાય નહીં.